એક સંયુક્ત પરિવારમાં રેખા જેઠાણી અને કવિતા દેરાણી તરીકે રહેતા હતા. સ્વભાવ બંનેનો અલગ હતો. રેખા શાંત, સમજદાર અને ધીરજવાળી હતી, જ્યારે કવિતા ચંચળ અને થોડી ઉતાવળી હતી. નાનકડી વાતોમાં બંને વચ્ચે મતભેદ થઈ જતા. ક્યારેક રસોડાની વાત, ક્યારેક બાળકોની. ઘરનું વાતાવરણ થોડુંક તણાવભર્યું રહેતું. એક દિવસ અચાનક રેખા બીમાર પડી. ઘરમાં બધા ગભરાઈ ગયા. રસોડું, બાળકો, સાસુ સસરા બધાની જવાબદારી કવિતાના ખભા પર આવી. કવિતા પહેલી વાર સમજી શકી કે રેખા રોજ કેટલું સહન કરતી હતી. તેણે દિવસ રાત રેખાની સેવા કરી, દવા સમયસર આપી, ખોરાક બનાવ્યો અને મૌન રહીને બધું સંભાળી લીધું. એક રાત્રે રેખાએ નબળા અવાજે કહ્યું, "કવિતા, તું ખરેખર મારી બહેન જેવી છે." કવિતાની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, "હું મોડું સમજી. જેઠાણી, માફ કરજો." આ દિવસ પછી બંને વચ્ચે કોઈ દિવાલ રહી નહીં. દેરાણી જેઠાણી નહીં, પણ બે બહેનો જેવી બની ગઈ. આ વાત પરથી આપણને શીખ મળે છે કે લોહીનો સંબંધ નહીં, સમજ અને પ્રેમ સંબંધોને મજબૂત બનાવે છે.